હવામાન વિભાગે આગામી 8 થી 12 કલાક માટે જાહેર કર્યું એલર્ટ. અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. વાઘોડિયામાં ભારે પવન અને વરસાદથી કેરીનો પાક ખરી પડ્યો. બદલાયેલા વાતાવરણથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ. જૂનાગઢના કેશોદમાં પ્રથમ વરસાદથી જ વીજ પુરવઠો ખોરવાયો. વીજળી ગુલ થવાથી સ્થાનિક લોકો ભારે પરેશાન થયા. બનાસકાંઠાના અમીરગઢમાં વાતાવરણમાં પલટો. પવનના સુસવાટા સાથે પડેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી અસર. બનાસકાંઠામાં પડેલા વરસાદથી ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં અનાજને નુકસાન. મગફળી, રાયડો અને બાજરી સહિતનો જથ્થો વરસાદમાં પલળી ગયો. થરાદ એપીએમસીમાં ભારે પવન અને વરસાદથી જણસીને નુકસાન. ખુલ્લામાં પડેલી બાજરી, રાયડાની બોરીઓ પલળી જતા વેપારીઓને નુકસાન. ગાંધીનગર કોર્ટે વર્ગ 1ના લાંચિયા અધિકારીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 2 કરોડ 64 લાખની બેનામી સંપત્તિ, ફાઇલ્સની મંજૂરી અને સંભવિત સાંઠગાંઠની એસીબીએ તપાસ હાથ ધરી. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા ગાંધીનગરની મુલાકાતે. સીએમ ભૂપેન્દ્ર પટેલને મળશે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે 9 જિલ્લા એસપી સાથે યોજાઈ રિવ્યુ બેઠક. કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈ. નિયમો વિરુદ્ધ સત્તાવાર જીકાસ પોર્ટલ વિના સીધું એડમિશન આપવાના આક્ષેપ. એનએસયુઆઈએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે વિરોધ નોંધાવી શિક્ષણ વિભાગ પાસે તપાસની માંગ કરી. રાજકોટમાં ન્યારી નદી પ્રદૂષણ મુદ્દે જીપીસીબી ઘેરાયું. અધિકારીઓએ જવાબ ટાળતા કેમેરાથી તેઓ દૂર ભાગ્યા હોવાના આક્ષેપ. રાજકોટમાં ફૂડ વિભાગની કાર્યવાહીમાં GJ5માંથી 28 કિલો અખાદ્ય વસ્તુઓ મળી. ફૂડ વિભાગે નાશ કરી આઈસ્ક્રીમના સેમ્પલ લીધા. રાજકોટ કલેક્ટર કચેરીમાં ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. 11 તાલુકાની વરસાદી સ્થિતિ પર રાખશે નજર. તાત્કાલિક પ્રતિસાદ માટે તંત્ર તૈયાર રહેશે. સુરેન્દ્રનગરમાં લીંબડી કટારિયા ચેકપોસ્ટ પર સ્ટાફની મિલીભગતથી ઓવરલોડ વાહનો પસાર. ખનીજ ચોરી અને તિજોરીને નુકસાનના આક્ષેપ. ગીરમાં સિંહોમાં બેબેસિયોસ અને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના કેસને પગલે સમીક્ષા હાથ ધરાઈ. પીએમઓ અને ગાંધીનગર દ્વારા ભાવનગરમાં 118 સિંહનું મોનિટરિંગ કરી 19ને રસી અપાઈ. વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામને જોડતો બોટાદ બરવાળા હાઈવે લાંબા સમયથી ખાડા રાજમાં. અકસ્માતના ભય વચ્ચે યાત્રાળુઓ અને વાહન ચાલકોને કમરતોડ મુસાફરી કરવાની નોબત આવી. જૂનાગઢમાં ઝેરી કેફી પીણાના કેસમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલના આરોપ. પિયુષ પરમારે ઘટનાને લઠ્ઠાકાંડ ગણાવ્યો. જૂનાગઢના પાણીધરા ગામે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આરોપીના ભાઈ અને ભત્રીજાએ પોલીસની મિલીભગતથી 20 જગ્યાએ કેમિકલયુક્ત દેશી દારૂ વેચાતો હોવાની કબૂલાત કરી. મુખ્ય આરોપી રામ સિસોદિયાની અટકાયત. સુરતમાં અમરોલી પોલીસે 16.017 ગ્રામ ગાંજો જપ્ત કરી 3 આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. સુરતમાં શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી. સાયબર ફ્રોડના 2 કેસમાં 43,55,000ની છેતરપિંડી. ઊંચા નફાની લાલચ આપી વેપારીઓને નિશાન બનાવ્યા. અંજારમાં પીજીવીસીએલ અધિકારી કામ ન કરતા હોવાના આક્ષેપ. ખેડૂતનું કામ 2 વર્ષથી અટવાયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાને પીજીવીસીએલ કચેરીમાં વિરોધ નોંધાવ્યો. તાળાબંધીની ચીમકી ઉચ્ચારી. પાલનપુર નજીક જોડનાપુરા બ્રિજ પાસે બનાસ ડેરીના ટેન્કરમાં આગ લાગી. ફાયર વિભાગે સમયસર કાબુ મેળવ્યો.
મહેસાણાના વિજાપુરના લંગઈપુર ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા, ગ્રામજનોમાં તંત્ર અને નેતાઓ સામે ભારે રોષ. હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક જામ. સિવિલ હોસ્પિટલ જતી 108 એમ્બ્યુલન્સ 25 મિનિટ સુધી ફસાતા દર્દીનો જીવ જોખમાયો. વિડીયો વાયરલ થતા પોલીસ સામે રોષ. છોટાઉદેપુરના નસવાડીમાં 1 કરોડથી વધુના ખર્ચે બની રહેલા કાળી ડોળીથી નવગામ માર્ગનું કામ મેટલિંગ બાદ અધૂરું મુકાતા ગ્રામજનોમાં આક્રોશ. ખેડૂતો અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુરના નસવાડીમાં છઠ્ઠી આંબલી નજીક પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ, ખેતરો ભરાયા, સ્થાનિકોમાં રોષ ફેલાયો. અંકલેશ્વરમાં ભરૂચી નાકા પાસે અધૂરી નાળાની કામગીરીથી જળબંબાકારની ભીતિ, વિપક્ષના આક્ષેપ વચ્ચે પાલિકાએ કામ પ્રગતિમાં હોવાનું જણાવ્યું. પંચમહાલમાં શહેરાના છોગાળા ગામમાં ભારે પવનથી થાંભલા ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. એમજીવીસીએલે મરામત કામગીરી હાથ ધરી. નવસારી જિલ્લામાં મોડી રાતે ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો. ખેડૂતોને વ્યાપક નુકસાન. કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશેષ સલાહ અપાઈ. ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે પવનની શક્યતા. 3 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં ફેરફાર શક્ય. હવામાન વિભાગે 2 થી 5 જૂન સુધી 3 સિસ્ટમ સક્રિય થતા 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ અને અમદાવાદ, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કર્યું. દિલ્હીમાં નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સાથે મુલાકાત કરી. પરસ્પર સંબંધો અને રાજકીય સહયોગ અંગે ચર્ચા કરી.